નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. હેપી ફ્રેન્ડશિપ ડે. આજે તમારે મિત્રો બોલું છું તો ભાઈ ફ્રેન્ડશિપ ડે તો જોવો પડે. દર્શક મિત્રો, દરેકના મનગમતા કાર્ય પૂર્ણ થાય અને તમે જે જગા પર જવા જાઓ છો તેવા ભગવાન વિશેષ કૃપા વરસાવે અને તમારી દરેક ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી આ ફ્રેન્ડશિપ ડે ની શુભેચ્છા. આપણે બધા તહેવારો મનાવવાના. દર્શક મિત્રો, સૌને અભિનંદન. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે. 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ તમારો, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને સાથે કાલે શ્રાવણ માસની પ્રથમ સોમવાર. તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે શું કરવું ભક્તોએ? મહાદેવની વિશેષ કૃપા ઉતારવા. ગઈકાલે આપણે વાત કરી હતી કે શ્રાવણની સોમવારની વાત કરીશું, તો આજે એની વાત કરીશું. સાથે જેનો છે જન્મદિવસ આવતીકાલે, તેનો કેવો રહેશે આવનારો નવો વર્ષ, દરેકની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીશું. આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને જણાવો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 5/8/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ એકમ. હર મહાદેવ. તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ એકમ રહેશે. કર્ક રાશિનો ચંદ્ર રહેશે. આશ્લેષા નક્ષત્ર રહેશે અને વ્યતિપાત નામનો યોગ રહેશે. વ્યતિપાત, આ વ્યતિપાતનો યોગ આદિ વ્યાધિની ઉપાધિ અપાવે. ધ્યાન રાખવા. એટલે કે મહારાજમાં લગ્ન કર્યા પછી વ્યતિપાતનો યોગ શરૂ થયો. મેં તો એવું ના હોય ભાઈ, એ તો જન્મો ત્યારે એટલા હોય કે ના કે લગ્ન કર્યા પછી આદિ વ્યાધિની ઉપાધિ. બધું નહીં બોલવાનું, ધ્યાન રાખવાનું. કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર પણ કર્ક રાશિમાં છે. સૂર્ય અને ચંદ્ર હાલમાં બંને દક્ષિણાયણ. સૂર્યોદય સવારે 6:16 અને સૂર્યાસ્ત 7:18 થાય છે. ચંદ્રોદય 6:44 તો ચંદ્રાસ્ત 8:08 થશે. એકમનો ચંદ્ર એકદમ નાનો હો, 6:44 દેખાય ને 8:08 તો અસ્તે થઈ જાય. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12. રાહુકાળ 7:50 થી 9:28. રાહુકાળ છે 7:50 થી 9:28 માં. એમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરવી, તેનું પણ ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. ગઈકાલે શ્રાવણ માસનો સોમવાર છે, પ્રથમ સોમવાર છે. દરેક ભક્તજનો, દર્શક મિત્રો, ભગવાન શિવની પૂજા આરાધના કરે, દૂધ કાળા તલ ચડાવે, સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. કાલે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃની 5 માળા નિત્યક્રમ કરવાથી કાલનો દિવસ તમારો ખૂબ સારો જોવાશે. સાથે ભગવાન શિવની વિશેષ કૃપા પણ મળશે. તો આટલું કાલે કરજો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. તો આ મંત્રની 5 માળા કાલે કરવાની છે દરેક દર્શક મિત્રો. હા, ધ્યાન રાખજો. સાંજે 6:04 એકમની સમાપ્તિ છે, એના પહેલા કરી દેજો, સંધ્યાકાળ પહેલા. આટલું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. અમૃત ચોઘડિયું છે પહેલું 6:12 થી 7:50 નું સવારનું. પછી શુભ ચોઘડિયું 9:28 થી 11:07. લાભ ચોઘડિયું 4:01 થી 5:40. અમૃત ચોઘડિયું 5:40 થી 7:18. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 11:23 થી 12:45 નું છે. રાત્રિનું ચોઘડિયું છે, સારું છે. આ બધા સારા ચોઘડિયા. નાનું મોટું કામ કરું છે ને, શ્રાવણનું એકમનો પહેલો દિવસ, આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ મળે. એમાંય સવારનું ચોઘડિયું છે 6:12 થી 7:50, 9:28 થી 11:07. સારું લાભ રહેશે. જી બેન.
જી મહારાજ, આવતીકાલથી શ્રાવણ માસનું પવિત્ર તહેવાર શરૂ થાય છે. આખો મહિનો શ્રાવણ માસ છે. દર્શક મિત્રોને ખાસ આવતીકાલથી દેવાધિદેવ મહાદેવને પૂજા અર્ચના કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપો. યસ, આપણે ગઈકાલે વાત કરી હતી કે આખો માસ કેવી રીતે જાય. આજે વાત કરવાની છે આપણે સોમવાર. ખાસ દર સોમવારે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીની વિશેષ કૃપા કઈ રીતે ઉતારાય. સોમવારનું મહત્વ કેમ છે પહેલા આજે જાણીએ. સોમવારે મહાદેવનો દિવસ કહેવાય છે. સોમવારે ચંદ્રનો દિવસ કહેવાય છે. ચંદ્ર ભગવાન સ્વયંભૂ શિવજીએ ધારણ કરેલો છે, માટે સોમવારના દિવસે ભગવાન શિવને પૂજવાનું મહત્વ વધારે છે. અને એમાં પણ ખાસ કરીને શ્રાવણના સોમવાર, કારણ કે ચંદ્ર તમે અત્યારે મેં બતાવ્યું સૂર્ય ક્યાં છે, ચંદ્ર, અને ચંદ્ર પણ ક્યાં છે, ચંદ્ર કર્ક રાશિમાં, એટલે બંને એક જ રાશિમાં છે. ચંદ્રનું મહત્વ વધારે છે. ચંદ્ર એટલે ભગવાન શંકર છે, શિવ છે, ગંગા જટી. તો ભગવાન સ્વયં ચંદ્ર ધારણ કરેલો છે અને સોમવાર એટલે ચંદ્ર, માટે સોમવારના દિવસે ચંદ્રનું મહત્વ અને મહાદેવનું મહત્વ વધારે છે. સોમવારનો વાર મહાદેવનો વાર કીધો છે. તો આ 5 સોમવાર, આ વખત 5 સોમવાર, અને એ પણ દરેક સોમવાર તમે જોશો તો બહુ જ અગત્યના આવશે. કાલે પહેલો, પછી દ્વિતીય, તૃતીય અને જે ચોથો અને પાંચમો સોમવતી અમાસ છે, જે અમાસ થાય છે, પણ શ્રાવણના સોમવારે થાય છે. તો આ સોમવતી અમાસથી આપણે એકમથી આ બધાના સોમવારના દિવસે એવું તો શું કરવું જેથી ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા થાય. તો ભાઈ સર્વપ્રથમ સવાર ઉઠીને ભગવાનની પૂજા અર્ચના કરવાની છે. કેવી રીતે પૂજા અર્ચના કરવાની છે? સવાર ઉઠો એટલે પહેલાં તો તમે જ્યારે પણ તમારા પથારી પરથી ઊભા થાઓ ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ બોલવાનો છે. 12 જ્યોતિર્લિંગના નામ બોલવાના છે. સૌરાષ્ટ્ર સોમનાથં ચ શ્રી શૈલી મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવેદનાથં ચમ ડાકીન્યમ ભીમશંકરમ સેતુ તુ બંદેશમ રામેશમ તુ તરુકાવને વારાણસ્ય તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ વિશ્વેશ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પાત પ્રઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણે વિનશતિ. ભગવાનનું ખાલી સ્મરણ કરો ને તો પણ એ થાય, પાપોના નાશ થાય છે. તો સવાર ઉઠીને જ્યારે ભગવાન શંકરનો પહેલો દિવસ હોય અને એમાં પણ આપણે 12 જ્યોતિર્લિંગના નામ દઈએ તો કેટલું સારું. તો એક આ બીજું, ભગવાનની શંકરને જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ ત્યારે જળ ચોક્કસથી ચડાવવાનું છે. અને રુદ્ર અભિષેક આવે છે. ખાસ કાલે દર સોમવારના દિવસે શંકર ભગવાનને શિવ રુદ્ર અભિષેક કરવાનું મહત્વ બહુ છે. તો ખાસ કરીને જે પણ લોકો મહાદેવના ભક્તો છે 11 વખત લઘુ રુદ્રી કરે. રુદ્ર અભિષેક એટલે ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિત્ય ઉગ્રાય ચ કરપદીને, એવો આખો પાઠ છે શિવ રુદ્ર અભિષેકનો. તે શિવ રુદ્ર અભિષેકનો પાઠ કરવાનો છે. કેટલી વખત? 11 વખત. તમે જળ ચડાવતા કરો, દૂધ ચડાવતા કરો કે પછી પંચામૃત ચડાવતા કરો, પણ જળ ચડાવતા કરો તો બહુ જ સારું રહેશે. એક ધરા પર ભગવાનને જળ ચડાવતા ચડાવતા શિવ રુદ્ર અભિષેકનો પાઠ કરવાનો છે અને 11 વખત લઘુ રુદ્ર કરવાનો છે. એટલે કે 11 વખત આ પાઠનું સ્મરણ કરવાથી એક લઘુ રુદ્રીનું ફળ મળશે, જે બહુ જ સારું. આ દર સોમવારે કરવાનું. થોડોક સમય જશે પણ ભગવાનના માટે તો આખી જિંદગી અર્પણ છે, અને એમાં શ્રાવણના સોમવાર તો ખાસ. તો 11 વખત આ લઘુરુદ્રીનો પાઠ કરવાનો હોય છે. અને પછી શિવ અષ્ટોતરી માળા આવે. શિવ અષ્ટોતરી એટલે 108 ભગવાન શંકરના નામ. અક્ષત ચોખા લેવાના, અક્ષત ચોખા એક એક ચડાવતા ભગવાનનું નામ બોલતા બોલતા શંકર ભગવાનને ચડાવવાનું છે. આ સોમવારના દિવસની જ ખાલી મહિમા કહું છું. ખાસ કરીને તમારા પતિના સારા આરોગ્ય માટે, સારો પતિ મળે એના માટે, અને તમારા ભગવાન તમારી દરેક પ્રાર્થના સાંભળે એના માટે આ શિવ અષ્ટોતરીની માળા હોય છે. નથી કહેતા આખા ચોખા ચડાય ત્યારે આવો વર મળ્યો કે ભાઈ આવું થયું. તો આખા ચોખા ચડાવવાનું મહત્વ આ છે. તો આખા ચોખા ચડાવવાના છે આવતીકાલે દર સોમવારે. શિવ અષ્ટોતરી એમાં ઓમ નમઃ શિવાય આવશે, ઓમ ગંગેશ્વરાય આવશે,
ઓમ ઉમામહેશ્વરાય નમઃ, ઓમ આશુતોષાય નમઃ. તો આવા 108 ભગવાન શંકરના નામ આવશે. ભગવાન શંકરના 108 નામ બોલવાના છે. અને છેલ્લે ભગવાનની પૂજા થાય પછી કપૂર ગૌરમ કરુણાવતાર ભગવાનની પ્રાર્થના, એ ભગવાનની પ્રાર્થના કરીને ભગવાનને નમસ્કાર કરીને ઊભા થવાનું છે. તો આ દર સોમવારે કરવાનું છે. 11 બિલીપત્ર, બિલ્વાષ્ટકમનો પાઠ મેં કીધું છે ગઈકાલે જ. સોમવારે ખાસ શ્રાવણ માસમાં બિલીપત્રનું મહત્વ બહુ છે, એટલે બિલીપત્ર વગર દરેક પૂજા અધૂરી છે. એટલે તમે લઘુરુદ્રી કરી લો, એટલે બિલ્વાષ્ટકમ કરી સફેદ ચોખા ચડાવીને નમસ્કાર કરીને તમારી પૂજા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. તો કાલે દરેક લોકો આ કરશે. સવારે ઉઠશે એટલે દ્વાદશ જ્યોતિર્લિંગમ બોલશે. ભગવાન દેવોના દેવ મહાદેવના દર્શન કરવા જાય એટલે જળાભિષેક કરશે લઘુરુદ્રી સાથે. બિલ્વાષ્ટકમ બિલીપત્ર 11 બિલીપત્ર ચડાવીને બિલ્વાષ્ટકમનો પાઠ કરશે. 11 બિલીપત્ર ચડી જાય પછી શ્રી વસ્તોતરી કરશે, 108 શ્રીજીના નામ, અને છેલ્લે ભગવાનના નમસ્કાર કરી કપૂર ગૌરમ બોલીને ભગવાનના નમસ્કાર કરીને તમારી જે પણ ઈચ્છા પૂર્તિ છે, જે પણ તમને મનવંચિત ફળની પ્રાપ્તિ છે તે બોલીને ભગવાનને આદર નમસ્કાર કરીને પાવન પ્રાર્થના કરીને ઊભા થવાનું છે. તો આ દર સોમવારે કરવાનું છે. આ બેઝિક રૂટીન તમને કહી દીધું, દર સોમવારે આ કરવાનું છે. અને જે લોકોને નવરાશની પળો છે, પૂરતો સમય છે, એ લોકો આ શ્રાવણ માસના દરરોજ જે કરે તો એમના માટે ખૂબ સારું રહેશે. તો આટલું કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. તો દર્શક મિત્રો, મહારાજે આપણને શ્રાવણ માસમાં દર સોમવારે દેવાધિદેવ મહાદેવની કઈ રીતે પૂજા કરવી, કઈ રીતે મંત્રો જાપ કરવા, કયા શ્લોકોનું વર્ણન કરવું અને અંતમાં કેવી રીતે પ્રાર્થનાને પૂર્ણ કરવી, તથા સાથે જ બિલીપત્રનું શું મહત્વ છે તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. વેપાર ધંધામાં સાચવીને કાલે કામ કરવાનું છે. જે પણ મેષ રાશિના જાતકો છે, મૂળાક્ષર અલઈ વાળા, થોડુંક વેપાર ધંધો સાચવે. સાથે તમારે જમીન મકાનમાં ફાયદો થતો જોવાય છે. જમીન મકાનને લગતા કામોમાં સફળતા છે. જમીન મકાનથી ભૂમિથી કાર્યો છે, સારા કાર્યો પૂર્ણ થશે. ઓચિંતા કોઈ નાની મોટી જગ્યાએ જવાનું થાય, ઓચિંતા કોઈ પ્રવાસના યોગો બને છે. અપેક્ષા કરતા વધુ અને ધાર્યા કરતા સારું પરિણામ મળશે કાલે. તો દિવસ સારો છે મેષ રાશિ વાળાને, ધાર્યા કરતા સારું પરિણામ મળે. જાંબલી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિને વિદેશથી રહેતા લોકો, એટલે તમારી ભૂમિથી બીજી ભૂમિ પર રહેતા લોકો, તમારા વતનથી બાકીના દૂરના વતનથી રહેતા લોકોથી લાભ છે, ફાયદો છે. બાળકો તરફ ધ્યાન રાખજો, બાળકોની ખાસ નજર રાખવાની છે. સ્વભાવ થોડોક શંકાશીલ બનતો દેખાય છે વૃષભ રાશિ વાળાનો, તો ધ્યાન રાખવાનું છે. ખોટા શંકા કુશંકા કરીને કોઈ મતલબ નથી સાહેબ. તો વિશ્વાસ છે વહાણ ચાલે અને વિશ્વાસે વહાણ જીતાય. વિશ્વાસ રાખજો. ફરિયાદ નાની મોટી તમારી ક્યાંક આવે, ફરિયાદ ક્યાંય થાય નહીં, તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1. તો વાત કરીશું મિથુન રાશિની. લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે. અમુક વખત આપણા મનમાં મૂંઝવતા પ્રશ્નો હોય, પણ કોઈકનું દુઃખ સાંભળે ને તો એમાંથી કશીક શીખ મળે. તો હંમેશા લોકોની વાતો સાંભળવાનું રાખજો, બોલવાનું ઓછું અને સાંભળવાનું વધુ રાખજો. નાણાકીય નાના મોટા સંકટ જોવાઈ રહ્યા છે. બીજું, છુપા શત્રુઓથી થોડુંક સાવધાન રહેવાનું છે. હિત શત્રુઓ, છુપા શત્રુઓ. કામમાં પ્રશંસા થશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને આરામ કરવાની તક ના મળે. દોઢ ભાગમાં દિવસ પસાર થાય. એક કામ પૂરું થાય ને બીજું કામ શરૂ થાય. નાના મોટા કામો ચાલતા જ રહે. માથા ઉપર કામનો બોજો રહેશે. પૈસાની ધનહાનિ ના થાય, ખોટા ખર્ચા ના થાય, તેનું ધ્યાન રાખશે કર્ક રાશિ વાળા. નાનપણની યાદો તાજી થશે. કોઈ બચપનની યાદો, વિસ્મરણીય વાતો, વિસ્મરણીય યાદો તાજી થાય. તો દિવસ સારો છે, મોજ મજામાં પસાર થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 6 છે. સિંહ રાશિ વાળા, નવી આશા સાથે દિવસ સારો છે. જમીન મકાનના યોગ છે. ક્યાંક નાના મોટા જમીન મકાનને લગતા કામોમાં તમને સફળતા મળતી જોવાય છે. મહત્વના નિર્ણય લેવાય. ખાસ નિર્ણય, મહત્વના નિર્ણય લઈને વાત આગળ વધશે.
તો ક્યાંક નાની મોટી ખરીદી થવાના પણ યોગ છે. નવી ખરીદી થશે, નવી વસ્તુઓ ઘરમાં આવશે, નાના મોટા કોઈ વસ્તુઓ લેવાના યોગ છે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, અમુક વખત લોકોની વાતો ગળે ના ઉતરે, લોકો પર વિશ્વાસ જલ્દી ના મુકાય. વ્યક્તિ સાચું છે કે ખોટું તેની પર શંકા કુશંકા રહ્યા કરે. ઉતાવળે કામ ના થાય. જે પણ નિર્ણય લો, જે પણ કામ કરો, શાંતિથી કરજો. ઉતાવળ્યા કામમાં તમને ખુદને ક્યાંય વાગી ના જાય કે આજુબાજુમાં ક્યાંય તમને નુકસાની ના થાય, એનું ધ્યાન રાખજો. ભેટ મળે, નાની મોટી ભેટ સોગાદો મળશે. તો માથાનો દુખાવો, માથા ઉપર તણાવ નાનો મોટો પરેશાન કરશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે હવે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એની તારીખ છે 23/12/93. સમય સમય સવારે 11 વાગે. સ્થળ છે ચેતર સુંબા. જી. એને નોકરી બદલવી છે તો બદલાશે? મેષ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, દસમની તિથિ, પરિધ યોગ અને ગુરુવારનો દિવસ હતો. લગ્નેશમાં શનિ છે, 2 અંશનો છે, તો ગુરુ તુલાનો બેઠો છે. અત્યારે મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો હાલમાં શુક્રની અંતરદશા ચાલે છે, બહુ સારું છે. સપ્ટેમ્બર પછી નોકરી બદલવી હોય તો બદલી શકે. અત્યારે હાલમાં જો નોકરી બદલશે તો હેરાનગતિ થશે બેન. તો એને સપ્ટેમ્બર પછી કદાચ નોકરી બદલવાના યોગ થાય અને આવતી 2025 પછી તો એને ઘણું સારું છે, ચિંતા ના કરો. હાલમાં કોઈ નોકરી બદલે નહીં, સપ્ટેમ્બર પછી બદલવાના યોગ છે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી જી. હેલો. હા જી. મારે મારા બાબા માટે પૂછવાનું છે. શું છે બાબાનું નામ? બાબાની જન્મ તારીખ છે. હેલો. બાબા માટે પૂછવાનું છે. 26/12/92. હેલો. જી, ટીવી નો અવાજ બંધ કરજો, તમારો અવાજ નથી સંભળાતો. હા. જન્મ તારીખ, જન્મ સમય જણાવો. હા, અને જન્મ સમય છે સાંજે 6 થી 7 અને જન્મ સ્થળ છે ગરડા સ્વામીના. એની સગાઈ ક્યારે થાય છે? એને 32મું વર્ષ ચાલે છે. મકર રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, શનિવારનો દિવસ અને ઉત્તર અષાઢા નક્ષત્ર અને ત્રીજની તિથિ હતી. હવે બેન જો એનું લગ્ન મોડું થવાનું કારણ એક 7મે સૂર્ય અને 8મે શનિ છે. ફરી એકવાર, જ્યારે પણ 7મા સ્થાનમાં સૂર્ય એકલો બેઠો હોય તો માણસના લગ્ન મોડા થાય, પણ સાથે શનિ પણ જોડે 8મા સ્થાનમાં હોય તો એ વધુ લાંબો સમય ખેંચી લે છે. આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ શનિ 8મા સ્થાનમાં હોય તો 32 થી 34 વર્ષની અવધિ આપે છે. એટલે કે જ્યારે એના 32 થી 34 વર્ષ ચાલતા હશે ત્યારે એના લગ્નના યોગ થશે. ત્યાં સુધી સૂર્યને પ્રબળ કરો. સૂર્યને પ્રબળ કરવા શું કરવું? એક સૂર્ય યંત્ર આવે, સૂર્ય યંત્ર જોડે રાખવાનું. રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, અને જળ ચડાવે ત્યારે ભગવાન સૂર્યનારાયણના 12 નામ છે. ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રે નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, એવા 12 નામ છે. એવા 12 નામ બોલતા બોલતા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે તો એનાથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 21/7/24 સવારે 11:15 નો જન્મ સ્થળ મહેસાણા. એની રાશિ કઈ આવે છે કહેજો ને. જન્મ સમય શું છે? 11:15 સવારે કે સાંજે? સવારે. તો રાશિ એમની મકર રાશિ આવે છે. ખ ને જ ઉપરથી નામ રાખવાનું આવશે. પૂનમનો દિવસ, રવિવારનો દિવસ ને ઉત્તર અષાઢા નક્ષત્ર રહેશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ હવે આપણે પાછા ફરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, બાકી રહેલા નાણાં, પૈસાના નાના મોટા આવકના સ્ત્રોત ઉભા થશે. નાણાંનો નવો સ્ત્રોત વહેતો થશે. પ્રિય પાત્ર જોડેથી નાની મોટી ભેટ મળશે. તો જીવનસાથી જોડે દિવસ સારો, સુંદર, આનંદમય જશે. વડીલોની સંભાળ રાખવી. કાળો શુભ કલર, શુભાંક 4.
વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો પ્રવાસના યોગ ક્યાંક ને ક્યાંક પ્રબળ છે. પ્રવાસના યોગ સારા બને છે. કમાયેલું ધન કામમાં આવશે, બચાયેલા પૈસા કામમાં આવશે. તમારી ઊંઘ બગડે, અમુક વખત છે ને કેવું થાય, ઊંઘ બગડે છે, કારણ વગર નિંદર ના આવે, કારણ વગર માથા ઉપર ભાર લાગે અને જેના કારણે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય. તો આવું બધું ના થાય, ધ્યાન રાખશો, મનમાં સંતોષ રહે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, માનસિક શાંતિ જણાય, મનથી સારું લાગે, દિવસ સારો, સુખ શાંતિ વાળો, મગજ ઉપર સ્ટ્રેસ છે તે ઓછો થશે. વસ્તુની ખરીદી વેચાણ માટે દિવસ સારો, ઉત્તમ દિવસ છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો અને સુંદર જશે. નાના મોટા કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે તો કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ઓચિંતા ધનના લાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય, ઓચિંતા ક્યાંક ને ક્યાંક ધનના લાભ જોવા મળે છે. જૂના મિત્રો મળે, જૂના મિત્રોની સાથ સહકારથી દિવસ સારો પસાર થાય. સખત મહેનતની જરૂર છે. કઠોર પરિશ્રમ કાલે કરવો પડે તો અચકાવાનું નથી. મકર રાશિ વાળા આમ તો ખંતેલા હોય છે ને મહેનતુ હોય છે. વાંધો આવે એવો નથી. સ્વાસ્થ્યમાં સુધારો જણાય છે. સોનેરી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિને જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે છે. ધાર્યા કરતા વધારે પ્રેમ હું તમને આપશે. કોઈ સારા નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય, જે થશે તે સારું થશે અને ભવિષ્ય માટે પણ સારું બનશે. કોઈ નવા વ્યક્તિનું આગમન થાય, સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું મીન રાશિની. બહારનું જમવાનું બને તો ટાળજો. કાલે બહારનું જમવાનું ખાવાથી પેટમાં કોઈ સમસ્યા થઈ શકે છે. ઉર્જાનું સ્તર સારું ઊંચું રહી શકે છે. ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. નાના મોટા ભગવાનને લગતા કાર્યોમાં સફળતા મળશે. નફો મળે, વેપાર ધંધામાં સારો રહે. દિવસ ખૂબ સારો સુંદર મજાનો છે. મીન રાશિને કાલે રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોકાણના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે તો ભાગ્યનું પાનું ખુલતું રહેતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ આપણે હિનલબેન કાઢશે અને કેવું રહેશે આવનારું વર્ષ. તો હિનલબેને કાઢ્યું છે ક્વીન ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખેલું છે કે ભાઈ કમ્ફર્ટ, કામ, મેચ્યોર, હીલિંગ, ઇમોશનલી સ્ટેબલ અને કેરિંગ. લોકો તમારી હૂફ, લોકો તમારી કેર કરવાનું શરૂ કરે, લોકો તમને લાડ લડાવવાનું શરૂ કરે. સાથે હિલિંગ થાય. જે પણ દર્દ જખમ મળેલા છે તે દર્દ જખમ પર સરસ મજાની સોફ્રામાઇસિન લગાવવામાં આવશે એટલે હિલિંગ થશે. કમ્ફર્ટેબલ લાઈફ મળશે. તમે જે વિચારી છે ભોગ વિલાસ વાળી લાઈફ એકદમ કહેવાય ને સારી સુંદર. બીજું, નવા વ્યક્તિઓ જીવનમાં આવશે જે તમારા જીવનને કોઈક નવા સ્તર પર આગળ લઈ જશે. તો વર્ષ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. ખાસ કરીને ધ્યાન શું રાખવાનું? ધ્યાન એ રાખવાનું છે કે ઘૂંટણથી એડિંગને લગતી કોઈ સમસ્યા ના થાય. આ વર્ષે નવા મેડલ, નવા પ્રમાણપત્ર કે નવા સન્માનના પણ યોગ બને છે, જેનો છે જન્મદિવસ આવતીકાલે. તો બધી રીતે સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? ભગવાન શંકરની પૂજા કરવાની છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન શંકરને દર સોમવારે દૂધ અને સફેદ ફૂલ ચડાવશે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખાસ કરીને શ્રાવણ માસમાં દર સોમવારે કેવી રીતે ભગવાનની પૂજા કરવી તેના વિશે માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. જો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવોનો આજનો આ કાર્યક્રમ જોવાનું ખાસ ચૂકતા નહીં, કારણ કે તેમાં દરેક સોમવારે ભગવાનની પૂજા કઈ રીતે કરવી તેના વિશે માહિતી છે. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.